નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વર વગરની વહુની કથા જાણીશું। એક ગામમાં ખૂબ જ સીધા સાદા ભોળા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। ધન સંપત્તિથી તેઓ ખૂબ ખુશહાલ હતા, સુખી સંપન્ન હતા, પરંતુ તેમને સંતાનમાં કોઈ દીકરો ન હતો। એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવે છે। બ્રાહ્મણ બ્રાહ્મણીને પુરુષોત્તમ મહિનો નહાવાનું મન થાય છે, તેથી તે વ્રત કથા કરે છે, પૂજા અર્ચના કરે છે અને રોજ નદીએ નહાવા જાય છે। પરંતુ ઘેર આવીને બ્રાહ્મણીને ઘરે કોઈ કામ કરવા વાળું નહીં, તેથી રાંધવાની ને કડાકૂટ કરવી પડે। એક દિવસે બ્રાહ્મણી કહે, જો આપણે ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો કેટલું સારું, નદીએથી નાહીને આવીએ તો તૈયાર રસોઈ ઉપર જમવા મળે। બ્રાહ્મણ કહે, દીકરો નથી તો વહુ લાવવી ક્યાંથી? બ્રાહ્મણી કહે, ગમે તે કરો, જે કરવું હોય એ કરો, પણ મારે તો દીકરાની વહુ ઘરની અંદર જોઈએ। બ્રાહ્મણ એક દિવસ એક પાઘડી સાથે ગામમાં ફરવા નીકળે છે, ત્યારે તે બીજા ગામમાં એક બ્રાહ્મણને ત્યાં જાય છે। તેની દીકરી ખૂબ જ સુંદર, સુશીલ અને દેખાવડી હોય છે। તે જોઈને તેને થાય છે કે આને મારા દીકરાની વહુ બનાવું। જ્યારે છોકરીના પિતા કહે છે કે છોકરો જોયા વગર અમે કેવી રીતે સગપણ નક્કી કરીએ, ત્યારે બ્રાહ્મણીના શીખવાડ્યા મુજબ બ્રાહ્મણ કહે છે કે મારો દીકરો કાશી પોથી ભણવા ગયો છે, એની પાઘડી સાથે અત્યારે 3 ફેરા ફેરવો, જ્યારે તે પોથી ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે ચોથો ફેરો ફરીશું। આમ કહીને દીકરીના પિતા પણ રાજી થઈ જાય છે અને દીકરીને પાઘડી સાથે 3 ફેરા ફેરવીને બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરે લઈ જાય છે। બ્રાહ્મણી તો રાજી થઈ જાય છે। વહુ પણ આવતાની સાથે ઘરનો બધો ભાર ઉપાડી લે છે। બીજા દિવસે જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા હોય છે, ત્યારે પડોશણ આવે છે અને ઘરમાં આ નવી વહુને જોઈને કહે છે કે અલી તું બાઈ કોણ છે? ત્યારે તે કહે છે કે કોણ એટલે શું, આ ઘરની વહુ? ત્યારે પડોશણ કહે છે કે બ્રાહ્મણ બ્રાહ્મણી તો સમખાવાય દીકરો નથી, તો વહુ આવી ક્યાંથી? આ જોઈને વહુ મૂંઝાઈ જાય છે, તે રોતી હોય છે। તેટલામાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવે છે અને વહુને ઉદાસ જોઈને કહે છે કે બેટા શું થયું? ત્યારે તે કહે છે કે તમારે તો દીકરો છે નહીં, તો મને છેતરપિંડી કરીને ઘરમાં વહુ બનાવીને લાયા છો। ત્યારે બ્રાહ્મણી કહે છે કે દીકરી, આવડું મોટું 7 કોઠાવાળું ઘર, સુખ સંપત્તિથી ભરપૂર, તે છોકરા વગર કઈ દીકમાં હોતું હશે? લે, આ 7 ઓરડા અને 7 કોઠારની ચાવી છે, તારે જે જોઈતું હોય તે જોજે અને જે વાપરવું હોય વાપરજે, પણ ધ્યાન રાખજે કે 7મો કોઠાર કદી ખોલતી નહીં। આટલું કહીને ચાવી આપે છે, તેથી વહુને સાંત્વના પડે છે। બીજા દિવસે જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા જાય છે, ત્યારે વહુ એક પછી એક કોઠાર ખોલતી જાય છે અને જોતી જાય છે તો ખૂબ જ ધન ધાન્ય સુખ સમૃદ્ધિથી ભરપૂર એવા ઘરમાં ચાંદીની પાટો, સોના ચાંદી, હીરા મોતી બધું ભરેલું હોય છે। પણ તે 7મો કોઠો જેવો ખોલવા જાય છે અને ઉઘાડે છે, ત્યાં અંદર જ એકદમ દેદીપ્યમાન દીવાના પ્રકાશની વચ્ચે એક દિવ્ય પુરુષોત્તમ પુરુષ બેઠેલો હોય છે। તે દીકરાની વહુને જોઈને કહે છે કે અરે કમાડ વાસી દો, અત્યારે હું પોથી ભણું છું, જ્યારે પોથી ભણી રહીશ ત્યારે હું પાછો આવીશ। દીકરાની વહુ હરખેલી થઈને દરવાજો બંધ કરી દે છે। પુરુષોત્તમ મહિનો પૂરો થાય છે ત્યારે બ્રાહ્મણીને કહે છે કે હવે મારો ચોથો ફેરો ભરો। ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી તો મૂંઝાય છે અને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી પૂજા કરી હોય તો અમારું સંકટ દૂર કરો। ફટાફટ 7 કોઠાના ઓરડાના તાળા તૂટી જાય છે અને અંદરથી પુરુષોત્તમ રાય પધારે છે અને વહુની સાથે ચોથો મંગળ ફેરો ફરે છે। હે પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો।